વલસાડના ડુંગરી વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર ભીષણ આગની ઘટના સામે આવી। મુંબઈથી સુરત તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર હાઇવે પર દોડધામ મચી ગઈ હતી। ડુંગરી નજીક હોલ્ડઓન હોટલ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર દોડી રહેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી। આગની જ્વાળાઓ થોડી જ વારમાં એટલી વિકરાળ બની ગઈ કે કન્ટેનર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ડુંગરી પોલીસ, બાલાજી કંપનીની ફાયર ટીમ અને વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી। કલાકો સુધી આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા। સલામતીના ભાગરૂપે પોલીસે હાઇવે પર વાહનોની અવરજવર રોકી દેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। લગભગ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે।